વડતાલ ધામના 200 વર્ષના વાર્ષિક મહોત્સવની રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અને ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 2 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું। પુસ્તકોના વિમોચનના સમયે રાજ્ય ગૃહમંત્રીએ રાજ્યની અંદર આપણા ધર્મનું, સંસ્કૃતિ, વિચારોનું જતન થાય તે માટે ભૂપેન્દ્રભાઈની સરકાર આપની સાથે અડીખમ છે, સંતોના ભજનોના રંગે રંગાઈ શકે તે માટે 2 પુસ્તકોનું વિમોચન કર્યું છે। આવા પુસ્તકો વડતાલ માટે તો અનેક પુસ્તકો લખાય તો પણ ઓછા છે તેમ જણાવ્યું હતું। તે ઉપરાંત આ પ્રસંગે ડ્રગ્સ વિશે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી શું બોલ્યા તે સાંભળીએ। અને ચારેય દિશામાં ગુજરાતમાં આપણે સૌ લોકો સાથે મળીને ડ્રગ્સના દૂષણને દૂર કરવા માટેની આ અભિયાનને લડાઈના સ્વરૂપમાં આપણે લડી રહ્યા છે। ત્યારે આ સંસ્થા જેના અનુયાયીઓ રાજ્ય અને દેશભક્તિ જોડે જોડાયેલા લોકો છે। કદાચ મારી જેટલી ઉંમર થઈ હશે એટલા વર્ષોથી આ રાજ્યમાં દેશ હિતની સરકાર આવે તે માટે વર્ષો વર્ષથી આ સંસ્થાના સૌ લોકો દેશ હિતના કાર્ય માટે, દેશ હિતની સરકાર લાવવા માટે તમે સૌ લોકોએ જે અનેક વર્ષ સુધી જે કામ કર્યું છે એ ક્યારેય ભૂલાઈ નહીં શકશે। અને એક કામની બદલ રાજ્યની અંદર ધર્મનું, આપણી સંસ્કૃતિનું, આપણા વિચારોનું જતન થાય, એનો વિકાસ થાય તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા આપ સૌની સાથે છે। આજે જ્યારે આ ઐતિહાસિક મંદિરના 200 વર્ષ થયા અને આ 200 વર્ષના ખાસ આ મહોત્સવ નિમિત્તે અમારા વિભાગ દ્વારા એક અદ્ભુત પ્રયાસ કરવામાં આવ્યો। ભક્તિને તમે બધા જ લોકોને, તમારા પછીના નોજવાનો બી પૂજ્ય સંતોના જે સ્તવનો છે, જે ભક્તિના ગીતો છે, એ ભક્તિના રંગમાં રંગાઈ શકે તે માટે આજે વિભાગ દ્વારા, સરકાર દ્વારા, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। આવી એક પુસ્તક નહીં, આ મંદિરના ઇતિહાસ માટે તો અનેક પુસ્તકો લખવી પડે ને, તોય આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આપ સૌ જોડે છે ને હંમેશા તૈયાર છે। આ સંસ્થાના ડોનરોને હું આભાર માનું છું કે કોરોનાનો સમય હોય કે એના પછીની કોઈ બી પ્રકારની રાજ્ય પર કોઈ બી પ્રકારે તકલીફ પડી ત્યારે હંમેશા આ સંસ્થાના કાર્યકર્તાઓ આગળ રહ્યા છે। જે પ્રકારે ઘૂંટણના ઓપરેશન, લીમના ઓપરેશન દુનિયામાં કોઈ સંસ્થા દ્વારા નહીં કરવામાં આવ્યા હોય એનાથી વધારે આંકડો આપ સૌએ ભેગા મળીને દેશ અને દુનિયાના રેકોર્ડ તોડવાનું નામ આપની સંસ્થાના નામે છે। આ બધી જ વિરાસતોને ઉજાગર કરવાની, એને ભવિષ્યમાં હજી વધુ ઉજાગર કઈ રીતે કરી શકીએ, આપણી જે આ સંસ્કૃતિ છે એ માત્ર દેશ નહીં, દુનિયા નહીં, આના અનુયાયીઓ જ નહીં, પરંતુ દુનિયાના બીજા ધર્મના લોકો બી અહીંયા આવીને કંઈક સમજીને કંઈક શીખીને જાય તે પ્રકારના કામ કરવા માટે આપણે સૌ એક થઈને આવનારા દિવસોમાં આ કાર્યોને આગળ વધારીશું। આજે અમે પોલીસનું કામ વધારે જોવું પડે એટલે હેડક્વાર્ટર વધારે મગજમાં રહે। અમારું સૌભાગ્ય છે કે સ્વામિનારાયણજીના હેડક્વાર્ટરમાં આવવાનો મને અવસર મળ્યો, આશીર્વાદ લેવાનો અવસર મળ્યો અને અદ્ભુત આશીર્વાદ મળ્યા છે, અદ્ભુત દર્શન થયા છે, અદ્ભુત પૂજા અર્ચના થઈ છે। અને આ આશીર્વાદથી રાજ્યના પ્રત્યેક નાગરિકોને શાંતિ, સુરક્ષા માટે ખાસ 2 હાથ જોડીને વંદન કરીને પૂજા અર્ચના કરી છે। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌના આશીર્વાદથી અને સહયોગથી આપણે સૌ લોકો આપણા ધર્મની, આપણી આસ્થાની, આપણી સંસ્કૃતિનો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં 100% સફળતા પ્રાપ્ત કરશો। મારા મિત્ર ભાઈ કરશનદાસ ઘણા દિવસથી અમારી આખી સુરતની ટીમ જોડે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, વડતાલ, ખેડા।